ઓમ શાંતિ। આજની જે આપણી વાર્તા છે એ ખૂબ સુંદર આધ્યાત્મિક વાર્તા છે। અંદરથી સુંદર જીવનની અંદર સાર લે એવી છે અને એ છે એક ગુરુ અને શિષ્યની, કે કેવી રીતે ગુરુજી શિષ્યના દુઃખને દૂર કરે છે અને કેવી રીતે સુખી થવાનો રસ્તો બતાવે છે। એક ગામની અંદર એક ભાઈ હતા જેના જીવનની અંદર દુઃખ પછી દુઃખ આયા જ કરે। શારીરિક પરિસ્થિતિમાંથી બહાર નીકળે તો આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડતો હતો। આર્થિક પરિસ્થિતિમાંથી બહાર નીકળે તો કંઈક સામાજિક પરિસ્થિતિ આવીને ઊભી રહે। સામાજિક પરિસ્થિતિમાંથી બહાર નીકળે તો કંઈક માનસિક પરિસ્થિતિ આવીને ઊભી રહેતી હતી। માના ક્યારેક મનનું દુઃખ, ક્યારેક જનનું દુઃખ, ક્યારેક તનનું દુઃખ, ક્યારેક ધનનું દુઃખ, કાંઈ ને કાંઈ દુઃખ એ ભાઈના જીવનમાં ચાલ્યા જ કરતું હતું। એટલે એ ભાઈ કંટાળી ગયો કે આવી તો કઈ જિંદગી જીવવાની મજા આવે? ભલે દુઃખે હોય પણ જોડે જોડે સુખે હોય તો જીવવાની મજા આવે। આ તો દુઃખ જ દુઃખ, દુઃખ જ દુઃખ, દુઃખ જ દુઃખ, મજા નથી આવતી જીવવાની। એટલે એ ભાઈએ મનથી વિચાર્યું કે આના કરતા મરી જ જવું સારું। મરી જવું તો કોઈ પરિસ્થિતિ આવે નહીં જીવનમાં, કોઈ દુઃખનો સામનો જ ન કરવો પડે, શાંતિ। તો એક દિવસ એના મિત્રને એના દિલની વાત કરે છે કે છે, મિત્ર, હું મારા જીવનના દુઃખોથી બહુ કંટાળી ગયો છું, બહુ દુઃખી થઈ ગયો છું અને હવે તો મને એવું થાય છે કે આત્મહત્યા કરી દઉં, મરી જાઉં, જેથી કોઈ દુઃખે જીવનમાં ના આવે અને કોઈ દુઃખનો સામનો ન કરવો પડે। એનો મિત્ર કહે છે કે દેખ મિત્ર, શરીર છોડી દેવું, આત્મહત્યા કરવી, મૃત્યુ પામવું એ કોઈ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ નથી। હવે તને દુઃખમાંથી મુક્ત થવાના માર્ગને હું તો નથી જાણતો, પણ એક કામ કરને, આપણા ગામની બહાર જંગલમાં જે પેલું આશ્રમ છે ત્યાં એક બહુ જ્ઞાની સંત આયા છે, તું જા, એમને જઈને મળ અને તારી બધી દુઃખ તકલીફની વાત કર, એ અવશ્ય દૂર કરશે। પેલા ભાઈને એવું થયું કે ચલો, મારો ખાસ મિત્ર છે, હંમેશા મારું ભલું ઈચ્છે છે, એ આટલું બધું કહી રહ્યો છે તો જવું। એ ભાઈ જંગલમાં જે આશ્રમ હતો ત્યાં ગયા, ગુરુજીને જઈને મળ્યા, ગુરુજીને જઈને પ્રણામ કર્યા અને ગુરુજીના ચરણોમાં બેસી ગયો અને બેસીને કહે છે, ગુરુજી, મારા જીવનમાં એટલા દુઃખો આવે છે, એટલા દુઃખો આવે છે, એટલી પરિસ્થિતિઓ આવે છે ને કે હવે હું કંટાળી ગયો છું બધા દુઃખોથી, પરિસ્થિતિઓથી। સાચું કહું ને ગુરુજી, તો હવે મને જીવનમાં રસ નહીં રહ્યો આ બધી દુઃખ પરિસ્થિતિઓના હિસાબે। તો મેં સાંભળ્યું છે કે આપ તો બહુ જ્ઞાની છો, તો ગુરુજી મને કોઈ એવો મંત્ર આપો ને જે હું આ દુઃખમાંથી મુક્ત થઉં। ગુરુજી કહે છે કે તારે મંત્ર જોતો છે દુઃખમાંથી મુક્ત થવાનો? તો કે હા ગુરુજી, બાકી જો આવીને આવી જિંદગી જીવવાની હોય તો મારે નથી જીવવી, તો હું આત્મહત્યા કરી દઈશ। ગુરુજી કહે છે, નહીં નહીં બેટા, જીવન એ પરમાત્માની દેન છે, આત્મહત્યા કરવું એ પાપ છે, તારે કોઈ આત્મહત્યા કરવાની જરૂર નથી, તારે દુઃખમાંથી મુક્ત થવાનો મંત્ર જોતો છે ને, હું તને આપીશ। પેલો ભાઈ તો ખુશ થઈ ગયો, કારણ કે આજ દી સુધી સાંભળ્યું નતું કોઈ દિવસ કે દુઃખમાંથી મુક્ત થવાનો એ વળી મંત્ર હોય, આ પેલું વેલું સાંભળ્યું। એટલે એ ભાઈ ગુરુજીને કહે છે, ગુરુજી મને જલ્દી જલ્દી એ મંત્ર આપી દો, એટલે જલ્દી જલ્દી હું એ મંત્રનો જાપ કરવા માંડું અને જલ્દી જલ્દી મારા બધા દુઃખોમાંથી મુક્ત થઉં। ગુરુજી કહે છે, ચાલ મારી સાથે।
ગુરુજી આગળ આગળ ચાલતા થયા, એ ભાઈ પાછળ પાછળ ચાલતા થયા. હવે આશ્રમ જંગલમાં હતું, પણ ગુરુજી તો ઓર વધારે દૂર જંગલમાં એને લઈ જતા હતા. અડધી કલાક થઈ, 1 કલાક થઈ, ચાલ ચાલ કરતા હતા બે. પેલા ભાઈને એવું થયું કે એવી કઈ જગ્યાએ ગુરુજી મને લઈ જાય છે? 1 કલાકથી ચાલીએ તો એ જગ્યા હજુ નહીં આવતી. કઈ નહીં, ચલો આજનો દી તકલીફ પડશે, કષ્ટ પડશે, પણ દુઃખમાંથી મુક્ત થવાનો મંત્ર તો મળશે. એટલે કે છે 1 દિવસની તકલીફને મારે ધ્યાનમાં નથી લેવી, ગુરુજી જ્યાં લઈ જાય ત્યાં જવું છે. એમ કરતા કરતા ઓર વધારે થોડું ચાલ્યા. એટલે એ ભાઈથી ન રહેવાનું, એને ગુરુજીને કીધું, ગુરુજી હજુ કેટલુંક ચાલવાનું છે? ક્યારે તમે મને દુઃખમાંથી મુક્ત થવાનો મંત્ર આપશો? ગુરુજી કે છે, બસ બેટા હવે આવી જ ગઈ છે નજીક જગ્યા, બહુ નહીં વાર લાગે. થોડું ઓર ચાલ્યા તો એક ગુફા આવી. એ ગુફાની અંદર ગુરુજીએ પ્રવેશ કર્યો. એટલે પાછળ પાછળ એ ભાઈએ ગુફામાં ગયા. એને એવું થયું કે જરૂર આ ગુફામાં કોઈ ભગવાનની મૂર્તિ હશે, અને એ મૂર્તિ સામે કદાચ કોઈ મંત્રનો જાપ મને ગુરુજી કરાવશે, અને જેવો હું એ મંત્રનો જાપ કરીશ એટલે દુઃખમાંથી મુક્ત થઈ જઈશ. આગળ આગળ ગુરુજી જતા હતા, પાછળ પાછળ એ ભાઈ જતો હતો. હવે ગુફાની જે શરૂઆતનો રસ્તો હતો એમાં તો સૂરજનું અજવાળું આવતું હતું જંગલમાંથી, પણ જેમ જેમ ગુફામાં અંદર અંદર ચાલતા ગયા એમ એમ અંધારું વધતું ગયું. એટલે પેલા ભાઈને એવું થયું કે હજુ કેટલુંક ચાલવાનું હશે. એટલે એનાથી ન રહેવાનું, એને ગુરુજીને પૂછ્યું, ગુરુજી કેટલુંક ગુફામાં ચાલવાનું છે? ગુરુજી કે છે, વધારે નથી બેટા. પેલો ભાઈ કે ભલે. પાછો ગુરુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અડધી કલાક ગુફામાં ચાલ્યા, બહુ ગુફામાં ઊંડા ઊંડા વયા ગયા. હવે તો એ ભાઈને ગુરુજી નતા બતાતા, એટલું બધું અંદર ગુફામાં અંધારું હતું. એટલે એ ભાઈએ ગુરુજીને કીધું, ગુરુજી હવે કેટલુંક ચાલવાનું હે? મને તો કઈ બતાતુંય નહીં ગુરુજી, નકરું ચારે બાજુ અંધારું હે. ક્યારે તમે મને મંત્ર આપશો? કેટલુંક મારે ચાલવું પડશે ગુરુજી? તો ગુરુજીએ કીધું, એને એમ કે ગુરુજી કે જવાબ આપશે. તો સામે કોઈ રિપ્લાય ના આવ્યો. ફરી એ પાછું એને બોલ્યો કે ગુરુજી કઈ બાજુ છો તમે? મને તો તમે બતાતાય નથી, અને કેટલું ચાલવાનું હે ગુરુજી હજુ? કોઈ અવાજ ના આવ્યો. એ ભાઈએ વિચાર્યું કે એનો મતલબ એવો થયો કે અહીંયા ગુરુજી નહીં, ગુરુજી મને મૂકીને વયા ગયા લાગે હે. હવે આગળ ગુફામાં શું હે મને નહીં ખબર, એના કરતા હું ગુફામાં અહીંથી જ પાછો વળી જાઉં. એટલે એ ભાઈ ગુફામાં ત્યાંથી જ પાછા વર્યા. જેટલું અડધી કલાક ચાલતા ચાલતા અંદર ગુફામાં ગયા હતા, એટલું અડધી કલાક ચાલતા ચાલતા બહાર આયા. જેવા બહાર આયા ને જોયું કે ગુરુજી તો નથી જ, પણ ગુફાની આડે જ્યાં ગુફામાં પ્રવેશ કરવાની જગ્યા હતી ત્યાં કોઈ મોટો પથ્થર ગોઠવીને વયું ગયો હતો. એ ભાઈએ બહુ કોશિશ કરી પથ્થર હટાઈને ગુફામાંથી બહાર નીકળવાની, પણ એ પથ્થર એટલો બધો મજબૂત ને મોટો હતો, વજનવાળો, કે ભાઈથી ખહતો નતો. એટલે એ ભાઈએ વિચાર્યું કે આ ગુરુજી જોડે કોઈ મંત્ર નહીં હોય દુઃખમાંથી મુક્ત થવાનો, અને કોઈ મંત્ર નતો તો ના પાડી દેવી હતી ને મને કે નથી કોઈ મંત્ર. શું જરૂર હતી? એક તો જંગલમાં 1 કલાક મને ચલાયો, અને આ ગુફામાં અડધી કલાક ચલાયો, અને ઘોર અંધકારમાં મને મૂકીને નીકળી ગયા. અને નીકળી ગયા તો ભલે નીકળી ગયા, પણ ગુફાની બહાર નીકળવાનો જે દરવાજો છે એમાં એમને પથ્થર આડો રાખીને જવાની ક્યાં જરૂર હતી? હવે આ પથ્થર તો ખસે એવું લાગતું નહીં. ગમે તે રીતે આ ગુફામાંથી બહાર તો નીકળવું પડશે. ફરી એ ભાઈ પાછો ગુફામાં ચાલવા લાગ્યો.
એને વિચાર્યું કે ગુફામાં આગળ જતા ક્યાંક રસ્તો મળશે તો ગુફામાંથી બહાર નીકળી જઈશ. અડધી કલાક, પોણી કલાક ગુફામાં ચાલ્યો, પણ એને ક્યાંય રસ્તો નજર નતો આવતો. હવે તો એને અંદરથી કંટાળો આવવા લાગ્યો. મનમાં ગુરુજી ઉપર ગુસ્સો આવવા માંડ્યો. કેવા સંત હે કે મારું દુઃખ દૂર કરવાના બદલે મને ઓર મુસીબતમાં ફસાઈને વયા ગયા. આવા તો કઈ સંતો હોતા હશે? મુસીબતમાંથી કાઢવાના બદલે મુસીબતમાં નાખીને વયા જાય. આવું મનમાં વિચારતો હોય છે. એટલી વારમાં એને જોયું કે ગુફાની અંદર અધ્ધરથી થોડી રોશની નીચે આવતી હતી, પ્રકાશ. ગુફામાં અધ્ધરથી નીચે થોડો પ્રકાશ પડતો હતો. એનો મતલબ એવો થયો કે જ્યાંથી પ્રકાશ નીચે આવે છે ગુફામાં, ત્યાં બહાર જવાનો રસ્તો છે. પણ ગુફા તો ઊંડી હતી, ઊંડી હતી, અને જ્યાંથી પ્રકાશ નીચે આવતો હતો એ જગ્યા થોડી વધારે ઊંચી હતી. એ ભાઈએ વિચાર્યું કે ગુફામાંથી અહીંયા બહાર નીકળી શકાશે, પણ જગ્યા તો ઊંચી છે. કેવી રીતે આટલું ઊંચું પહોંચાવું અને કેવી રીતે બહાર નીકળું? બેસી ગયો નિરાશ થઈ. મનમાં વિચારવા લાગ્યો કે હવે હું કોઈ દી આ ગુફામાંથી બહાર નહીં નીકળી શકું. અહીંયા ને અહીંયા જ મને લાગે હે ભૂખો અને તરસ્યો મરી જઈશ. મેં તો નકામો આ ગુરુ ઉપર વિશ્વાસ કર્યો અને નકામો એમની પાછળ અહીંયા ગુફામાં આવ્યો. હવે આ ગુફામાંથી હું કોઈ દી બહાર નહીં નીકળી શકું એવું વિચારીને નિરાશ થઈને બેસી ગયો. થોડી વારમાં એને એની પત્ની, એના બાળકો, એના મા બાપ યાદ આવ્યા કે હું ઘરેથી કીધા વગર નીકળી ગયો તો. કેટલો બધો સમય થઈ ગયો. મારો પરિવાર મારો રાહ જોતો હશે, મારી મા મારી રાહ જોતી હશે, મારા પિતા મારી રાહ જોતા હશે, મારી પત્ની બાળકો મને ગોતતા હશે. પણ શું કરું? કેવી રીતે આ ગુફામાંથી બહાર નીકળું? એમની જોડે મારે જવું છે. અહીંયા ગુફામાં મારે ભૂખા તરસ્યા મરવું નથી. ગમે તે રીતે મારે ગુફામાંથી બહાર તો નીકળવું છે. એ માટે બુદ્ધિ ચલાવી અને ગુફામાં જે મોટા મોટા પથ્થરો હતા એ ઢેડીને લાયો. એક મોટો પથ્થર ગોઠવો, એની ઉપર બીજો તાકાત લગાવીને બીજો પથ્થર મૂક્યો. જોયું કે હવે બહુ વધારે ઊંચું નહીં. આ બે પથ્થર ઉપર એક ત્રીજો પથ્થર જો રહી જાય અને એની ઉપર હું ચડું તો અધ્ધર ગુફાના દરવાજા સુધી મારો હાથ પહોંચી જાય. ત્રીજો પથ્થર લાયો અને ત્રીજા પથ્થરને ઊંચકી અને એ બીજા પથ્થર ઉપર મૂક્યો. પસીને રેબ જેબ થઈ ગયેલો, તરસ લાગેલી, ભૂખ લાગેલી, આંખ સામે અંધારા આવવા લાગ્યા, જાણે હમણાં શરીરમાંથી જીવ નીકળી જાય એવી એને અનુભૂતિ થવા લાગી. અને વારંવાર અંદરથી પસ્તાવો થતો હતો કે ક્યાં હું આ ગુરુજી પાછળ ગુફામાં આવ્યો, નક્કી મરી જઈશ. મારે મરવું નથી, મારે ઘરે પાછું જવું છે, મારા પરિવાર પાસે. ત્રીજો પથ્થર ગોઠવો અને ફરી શરીરની અંદર તાકાત લગાઈ અને ધીરે ધીરે પથ્થર ઉપર ચડ્યો. અને જેવો એ ત્રીજા પથ્થર ઉપર ચડ્યો અને બે હાથ લાંબા કરીને ગુફાનો દરવાજો ખોલે, ત્યાં તો બહાર કોઈ જંગલમાં ઊભું હતું. એને આ ભાઈના બે હાથ ઝાલી અને ગુફામાંથી બહાર ખેંચી લીધો. જેવો એ ભાઈ ગુફામાંથી બહાર ગયો, ખુલ્લી હવામાં ગયો, તો એના જીવમાં જીવ આવ્યો કે હાસ, ગુફામાંથી બહાર તો નીકળો. પણ એને એટલી બધી તરસ લાગી હતી, પૂરી આંખો ખોલ્યા વગર પાણી કરતો હતો. તો અચાનક કોઈ વ્યક્તિએ એના મુખમાં પાણી રેડવાનું ચાલુ કર્યું. પાણી પીધું, ખુલ્લી થોડી હવા મળી, થોડું મનને સંતોષ થયો અને આંખ ખોલીને જોયું
કે કોણ આટલી સારી વ્યક્તિ છે જેને મને વગર કીધે મદદ કરીને ગુફામાંથી બહાર કાઢ્યો. જોયું તો સામે ગુરુજી ઊભા હતા. જેવા ગુરુજીને જોયા આ ભાઈને તો જબરો ગુસ્સો આવ્યો, કારણ કે ગુરુજીના હિસાબે જ એ અંદર ગુફામાં ફસાણો હતો. જેવા ગુરુજીને જોયા એવો તરત ગુસ્સામાં ગુરુજીને કહેવા લાગ્યો, ગુરુજી તમારી જોડે કોઈ મંત્ર નતો દુઃખમાંથી મુક્ત થવાનો તો સીધી ના પાડી દેવી હતી ને. શું જરૂર હતી તમારે મને જંગલમાં ચલાવવાની, જંગલમાં આટલે દૂર લાવવાની? અને જંગલમાં આટલે દૂર લાયા તો લાયા, પણ ગુફામાં મને પૂરીને વયા ગયા તમે. મારો જીવ વયો ગયો હોત ગુફામાં તો, મરી ગયો હોત તો. ગુરુજી કાંઈ નતા બોલતા. એ ભાઈની સામું થોડી સ્માઈલ આપીને ઊભા હતા. એ ભાઈને ઓર ગુસ્સો આવ્યો. એ કહે છે, તમને કહું છું ગુરુજી, શું કામ તમે મને ગુફામાં પૂરીને ગયા હતા? તમારી જોડે દુઃખમાંથી કોઈ મંત્ર નતો મુક્ત થવાનો તો ના પાડી દેવી હતી ને તમારે મને. કેમ ગુફામાં પૂરીને મને વયા ગયા હતા? તો ગુરુજી કે કેમ, મેં તને મંત્ર તો આપ્યો દુઃખમાંથી મુક્ત થવાનો. એ કહે છે, કોઈ મંત્ર તમે મને નથી આપ્યો, તમે તો ઉલટાના ગુફાનો દરવાજો બંધ કરીને વયા ગયા હતા. તમારી જોડે મંત્ર નતો ને એટલે તમે મને મારી નાખવા જ માંગતા હતા ગુફામાં. ગુરુજી કે છે, નહીં નહીં બેટા, એ ગુફામાં હું તને દુઃખમાંથી મુક્ત થવાનો મંત્ર આપવા જ લઈ ગયો હતો, અને મેં તને મંત્ર આપ્યો તે. એ કે છે, કયો મંત્ર આપ્યો ગુરુજી તમે મને દુઃખમાંથી મુક્ત થવાનો, બતાવો. ગુરુજી કે છે, પહેલા તું મને એ જવાબ આપ કે જ્યારે તે જોયું કે ગુફામાંથી બહાર નીકળવાનો દરવાજો બંધ છે એટલે તું પાછો ગુફામાં ગયો, બહાર નીકળવાનો દરવાજો શોધવા લાગ્યો, અને જ્યારે તને બહાર નીકળવાનો દરવાજો મળ્યો તો એ પણ બહુ ઊંચાઈ ઉપર હતો. તો કેવી રીતે તું એ ઊંચાઈ સુધી પહોંચ્યો અને કેવી રીતે બહાર નીકળ્યો એ બતાય પહેલા તું મને. એ કે છે, ગુરુજી જ્યારે મેં જોયું ને કે બહાર નીકળવાનો હવે કોઈ રસ્તો નહીં, અને આ જ્યાંથી પ્રકાશ આવે છે ત્યાંથી બહાર નીકળાય એવું છે, પણ એ તો બહુ ઊંચી જગ્યા છે, એટલે હું નિરાશ દુઃખી થઈને બેસી ગયો હતો. અને મનથી મને એવું થયું હતું કે હવે ભૂખા તરસ્યા હું અહીંયા જ મરી જઈશ. થોડી વાર બેઠા પછી ગુરુજી મને તો મારી પત્ની, બાળકો, મારા મા બાપ યાદ આવ્યા કે હું એમને વગર કીધે આવ્યો હું. એ ઘરે મારી રાહ જોતા હશે, મારે જવું છે એમની જોડે પાછું. એટલે મેં મારી બુદ્ધિ ચલાવી કે ભલે એ જગ્યા નીકળવાની ઊંચી હોય, પણ તોય જો મારે બહાર નીકળવું હોય તો હું શું કરી શકું? તો ગુરુજી મેં થોડું બુદ્ધિથી વિચાર્યું, આજુબાજુ નજર ફેરવી તો મને મોટા મોટા પથ્થર બતાણા. એટલે મેં એક પથ્થર મૂક્યો, એની ઉપર બીજો પથ્થર મૂક્યો, એની ઉપર ત્રીજો પથ્થર મૂક્યો, અને પછી એ પથ્થર ઉપર ચડ્યો બહાર નીકળવા માટે. ગુરુજી કે છે, દેખ બેટા, આજ તો મંત્ર હે દુઃખમાંથી મુક્ત થવાનો, જે શીખવાડવા માટે હું તને અહીં ગુફામાં લાવ્યો હતો. તું વિચાર કે તારી જોડે જો કોઈ બીજી વ્યક્તિઓ હોત તો તું ગુફામાંથી બહાર ના નીકળી શકત. કેમ ન નીકળી શકત? કારણ કે બીજી વ્યક્તિઓ વારંવાર કંઈક ને કંઈક નકારાત્મક બોલ કરત, અને તું એમની વાતો ઉપર ધ્યાન આપત અને ઓર નિરાશ થતો જાત. તારી જોડે કોઈ વ્યક્તિઓ જ નથી, એટલે તારી સામે જ્યારે કોઈ પરિસ્થિતિ આવી તો ત્યાં કોઈ હતું જ નહીં તારા સિવાય, એટલે તારે આજુબાજુ પરિસ્થિતિઓ જોવાની જરૂર જ ન પડી. કોઈ મદદ કરે એવું તો કોઈ આશા નથી, એટલે તે આજુબાજુ જોવાના બદલે તારું પૂરેપૂરું ધ્યાન આયેલી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું એમાં તે લગાવ્યું. અને જેવું તે તારું પૂરું ધ્યાન આયેલી પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું એમાં લગાવ્યું, એટલે તને રસ્તો મળી ગયો કે પથ્થર ઉપરા ઉપરી ગોઠવું, એની ઉપર ચડું તો હું બહાર નીકળી શકું. કોઈ બીજી વ્યક્તિ હોત
એ કંઈક ને કંઈક નકારાત્મક બોલત એ તું સાંભળત એટલે તારી અંદરની જે ઉર્જા હે એ થોડી ઓછી થતી જાત અને તું બહાર ન નીકળી શકત. દેખ બેટા, આ જ દુઃખમાંથી મુક્ત થવાનો મંત્ર છે. દુઃખમાંથી મુક્ત થવાનો એક જ મંત્ર છે કે જીવનમાં જ્યારે કોઈ પરિસ્થિતિ આવે, કોના કારણે આવી, કેમ આવી, કેવી રીતે આવી, એ બધું વિચારીને શક્તિ વેસ્ટ કરવાના બદલે પૂરેપૂરી શક્તિ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું એમાં લગાવવાની છે. તો તું અવશ્ય દુઃખમાંથી મુક્ત થઈ શકીશ. અને શિષ્ય ખુશ થઈ ગયો. એ કે છે, હા ગુરુજી, હવે જ્યારે મારા જીવનમાં કોઈ દુઃખ પડે, તકલીફ પડે, ત્યારે હું પૂરેપૂરું શક્તિ મારી એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળું એમાં જ લગાઈશ, વ્યર્થમાં શક્તિ વેસ્ટ નહીં કરું. તો આ આખી વાર્તાનો સારે એ જ છે. અહીંયા શિવ બાબા આપણને એ જ સમજાઈ રહ્યા છે, બેટા ડ્રામા ફિક્સ છે, બની બનાઈ બન રહી હે, નવું કશું બનતું નહીં. તો જીવનમાં જ્યારે કોઈ દુઃખ આવે, તકલીફ આવે તો કોના કારણે આવીને, શું કામ આવીને, કેવી રીતે આવીને, કેવી રીતે આ પરિસ્થિતિ ઊભી થઈને, એ બધું વિચારીને શક્તિ વેસ્ટ કર્યા વગર પૂરેપૂરી શક્તિ જે જીવનમાં પરિસ્થિતિ આવી છે એમાં બહાર લગાવવામાં જો પૂરી શક્તિ આપણે વાપરીશું, કોણ શું કહી રહ્યું છે એ પણ જો આપણે નહીં સાંભળીએ તો જ આપણે પૂરું ફોકસ આવેલી પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં લગાવી શકીશું. બાકી મારા વિશે કોણ શું વિચારે છે ને કોણ શું બોલે છે ને કોણ શું કહે છે ને આવા બધા વિચારોમાં જો લાગ્યા તો પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ સમેટી નહીં શકો, વધારે લગાઈ નહીં શકો. એટલે જગતમાં કોણ શું બોલે છે, જગતમાં કોણ મારા માટે શું કહે છે, શું વિચારે છે, એ બધું છોડો. આપણી ખુદની આત્મા જાણવી જોઈએ કે હું જે કંઈ કર્મ કરી રહી છું એ બરોબર કરી રહી છું, ખોટું નથી કરી રહી. અને પૂર્વ જન્મના કર્મને અધીન કદાચ જીવનમાં કોઈ ન સારી પરિસ્થિતિ આવે તોય મારે કોઈનું પણ નેગેટિવ સાંભળ્યા વગર કે નેગેટિવ વિચાર્યા વગર પૂરી શક્તિ પોઝિટિવ તરફ લગાવી અને પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું એના જ વિશે વધારે વિચારવાનું છે. બાકી જીવનમાં દુઃખ ના આવે એવું કોઈ દી ના બને. સંન્યાસ લો તોય કોઈ ને કોઈ પરિસ્થિતિ આવે, સંસારમાં રહો તોય કોઈ ને કોઈ પરિસ્થિતિ આવે. પરિસ્થિતિઓ આવવાની, પણ આપણે પૂરેપૂરું ધ્યાન પરિસ્થિતિ કોના કારણે આવી એમાં નહીં લગાવવાનું. શું કરું તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળું, અને એ માટે એક સ્લોગન હંમેશા યાદ રાખવાનું કે સર્વશક્તિમાન પરમાત્મા મારી સાથે હે ને, સર્વશક્તિમાન પરમાત્મા મારી સાથે હે. બસ એને યાદ કરો અને પૂરું ધ્યાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં લગાવો. અવશ્ય તમે પરિસ્થિતિમાંથી બહાર નીકળશો અને ધીરે ધીરે જીવન ખરાબ પરિસ્થિતિઓમાંથી મુક્ત થતા સુંદર જીવન બની જશે આપનું. તો આપને આ બધી આધ્યાત્મિક વાર્તાઓ સારી લાગે છે, કોમેન્ટમાં જોયું અને અમને આનંદ થયો કે ચલો તમે આટલા બધા ભાઈ બહેનો અમારી આ આધ્યાત્મિક વાર્તાઓ આટલી સરસ રીતે સાંભળો છો, આટલી સરસ કોમેન્ટમાં જણાવો છો અને આટલો સરસ અમારી વાર્તામાં તમને ઇન્ટરેસ્ટ છે એ જાણીને અમારા મનને ખૂબ આનંદ થયો. સરસ વાર્તાઓ તમે બધા સાંભળો છો એ બદલ તમારા બધા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. ઓમ શાંતિ.